श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम श्रीराम जय जय राम। मंगल भवनय मंगलहारी मंगल द्रवसु दशरथ अजिर बिहारी। श्रीराम जय जय राम। जय जय हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। सौ प्रथम समाधिस्थ અને ભજનાનંદી પુરુષ સુખારામ બાપુ એમની સમાધિને પ્રણામ કરીને સુખારામ બાપુ ભજનાનંદી માણસ અને ઘરે રહીને આ દેવબાઈમાં એમના ધર્મપત્ની એમણે આ રામદાસ બાપુ, બંસીદાસ બાપુ, આ ઘનશ્યામ બાપુ, ગોપાલ બાપુ, લાલદાસ બાપુ આ બધાને મોટા કર્યા. એ સુખારામ બાપુનું એક બાજુ ભજન અને આ માની સેવા એ સમાધિને પણ પ્રણામ કરું. એ જ પરંપરામાં બંસીદાસ બાપુ એમનો આજે અમારા આખા પરિવારનો આ સમાધિ ઉત્સવ છે, ભંડારાનો ઉત્સવ છે. ત્યારે આખી એ પાવન ધારાને પ્રણામ કરીને આ સાધુના પ્રસંગે આવેલા અમારા બધા જ પૂજનીય સાધુ સમાજના સંતો, અખેગઢ મંડળના પૂજ્ય વસંતદાસજી બાપુ, વાવડી મહંત પ્રભુદાસજી બાપુ, ગરણીથી પધારેલા મહંત બાપુ, સવરા મંડપથી પધારેલા મહંત બાપુ, ઠાકોરજી મંડળના મહંત બાપુ, મહાવીરદાસજી બાપુ, તલાળા બાપુ, હા મહંત બાપુ, આપણા પીપાવાવ ધામના મહેશ બાપુ, મહંત બાપુ, મહંત બાપુ, અને આપ સૌ અમારા સમાજના પૂજની વડીલો, માતાઓ અને અન્ય સૌ મહેમાનો અને બાપુના સતી સેવકો, સૌ ભાઈ બહેનો, આપ સૌને જય સિયારામ. બધા ગામને તલગા જરડા કહે છે, પણ હું લગભગ આ ગામને તલગા જરડું કહું છું. લગભગ આમ ગુણવંત શાહ જેમ વડોદરાને વડોદરું કહે, આમ તો વડોદરું પ્રેમાનંદનો શબ્દ છે. વ્યાખ્યાનકાર પ્રેમાનંદ વડોદરું શબ્દનો પ્રયોગ કરતા. એ મને તલગા જરડા કરતા એ તલગા જરડું વધારે બોલવું ગમે.
અને હું ગાતો એવું કે મારું તલગા જરડા રૂડું, એવું પણ હું ગાતો. પણ અમારે ઘણા ગામો ઘણી કોમના નામે છે, કે વડાળ તો બરાબર ને, દરબારોની વડાળ. એવું એક ગામ બાવાની સિમરોલી છે. બાપુ જુનાગઢ અમારે રામાનંદી પરંપરાના બાપુ, અને બાવાની સિમરોલી એમ છે. આ તલગાજરડું કોનું? પંચોળીનું, કણબીનું, કુંભારનું, બધા જ બહુ અહીંયા છે. બધા બહુ મોટી વસ્તી, આ બધા જ વસ્તીઓ, બધા પંચોળી ભાઈઓ, હવે એ કણબી ભાઈઓ, કુંભારે એટલા, મુસલમાન ભાઈઓ એટલા, દલિતો એટલા, દેવી પૂજકો એટલા, સુતારના ખોરડા એટલા, લુવારે એટલા, અતિતે એટલા, ભૂદેવોય એટલા. લગભગ કોઈ કોમ બાકી હોય એવું આ ગામમાં નથી. અને અમે એટલા. આ ત્રિકમદાસ બાપુ પાસેથી સાંભળ્યું, પ્રભુદાસ બાપુને તો અનુભવ છે, ભણતા ત્યારે અહીંથી અપડાઉન કરતા હોય, એટલે એણે કીધું નાનું એવું અમારું ફળિયું હતું ને એમાં આટલા બધા રહેતા હતા. એની બહુ સાચી વાત છે. હવે એ ફળિયું જોઈએ તો એમ લાગે કે આમાં કેટલા કેમ સમાયા હશે, પણ સાધુ તો શૂન્યમાં સમાય અને સ્વર્ગમાં ન સમાય, શૂન્યમાં સમાય. સ્વર્ગ એને ટૂંકો પનો પડે, એ ન થાય. ઇન્દ્રને એમ થાય કે આને આ આસન આપવું, તો એ વિચાર કરે કે આ તો રાગીનું આસન છે, અહીંયા વૈરાગીને ન બેસાડાય એવું. એટલે સાધુ શૂન્યમાં સમાતો હોય છે. એ આ તલગાજરડું જે ગામ છે, અમે તો ઠીક હવે આ ગામમાં જન્મ્યા એનો બહુ આનંદ છે, પણ આ ગામમાં કાંઈક છે તો ખરું. હજુ બધું ઉગે, ઘઉં ઉગે, કપાસ ઉગે, બાજરો ઉગે, જુવાર ઉગે, ડુંગળી તો બહુ ઉગે, બધું ઉગે સાહેબ. એટલે બધું, હું પહેલી વખત પરદેશ ગયો ને પછી ગામના બધા સમાજને હું ત્યાંથી પત્ર લખતો, આખા સમાજને એક એક પત્ર લખો, આફ્રિકાથી આખા કુંભાર સમાજને, આખા બધા. બહુ બહુ મોટો સમાજ અમારા ગામમાં, ફકીરો એટલા, આખું ફકીર દાતાર તમે જુઓ, ફકીર. પણ આ પાછું આ તલગાજરડું કોઈનું નહીં, પાછું જેમ હણ કોઈનો નહીં, એમ હરિયાણી કોઈનો નહીં. આમ ગણો તો એ કોઈને મૂકે નહીં, બધાનું સમાઈ જાય એવું. એટલે આ ગામનું શું કરવું કંઈ સમજાતું નથી. જ્યાં પણ મને એમ થાય કે આ ભૂમિમાં જન્મ મળ્યો એનો બહુ આનંદ છે. અને પ્રભુદાસ બાપુએ એમનો ભાવ વ્યક્ત કર્યો, વસંત બાપુએ પણ એમનો ભાવ, અને મહાવીર બાપુ રામાયણના સ્વાધ્યાય કરી કરીને આપ સારું શોધો છો એનું મને આનંદ થાય છે. બાપ હું રાજી થાઉં છું કે આપ, સોરી હિંમત બાપુ પાલિતાણાથી, પણ હું રાજી થાઉં કે મારા સાધુ માનસનો અભ્યાસ કરીને, ઉપાસના કરીને આવું સુંદર શોધ કરે પરમ સાધુના. એણે મને મારી સાથે લગાડી દીધા પાંચેય મણી, તો એની ઉદારતા છે, એનો અહોભાવ છે. પણ એમણે જે આખી વાતો કરી પરમ સાધુ માટે 5 મણીની, એ બધા સાધુના છોકરાઓએ આવું વિચારવા પ્રેરે એવી વાત છે. એટલે હું બહુ રાજી થયો. બાપુ હું આમ ખરું કરવા માટે માસ્ટર થઈને નહીં બેઠો કે હું સહી કરી દઉં, તમે બોલ્યા એ બધું, પણ આપે સારું વક્તવ્ય આપ્યું એનો મને રાજીપો છે. તલગાજરડું એને કહેવાય, અહીંયા જ છે તલગાજરડું એવું નહીં. દુનિયા પૃથ્વી પર ગમે ત્યાં તલગાજરડું થાય જો આટલા નિયમો પાળે તો. આ ભૂમિ પર કાંઈ છાપ નથી મારી કે આ તલગાજરડું. આફ્રિકામાંય થાય તલગાજરડું, લંડનમાંય થાય, કાલે ક્યાંક ચંદ્રમાં બીજા ગ્રહોમાં પ્લોટ પડે ત્યાંય થાય. પણ આ 6 અક્ષર જે છે, ષડાક્ષર છે, એ મારા માટે તો ષડાક્ષર મંત્ર છે તલગાજરડો. આ 6 વસ્તુ જ્યાં, અથવા તો પોતાના ઘરમાં કોઈ એક વ્યક્તિ
આ 6 વસ્તુને જો નિભાવશે તો એ હાલતું ચાલતું તલગાજરડું છે. પછી ગમે તે કોમ હોય, ગમે તે જાત હોય, ગમે તે દેશ હોય, ગમે તે વેશ હોય. તનો અર્થ હું એમ કરું, આ ગામમાં જન્મ્યો એટલે કે જેના જીવનમાં તપ હશે એ હાલતું ચાલતું તલગાજરડું છે. તપ જોઈએ સાહેબ. માણસનું સૂત્ર છે, તપ વગર માણસ તેજસ્વી ન બની શકે. જેટલું તપ વધારે એટલો માણસ વધારે તેજસ્વી અને તેજનો વિસ્તાર પણ બહુ કરી શકે. એનું આભા મંડળ, એનું ઓરા મંડળ બહુ જ વિસ્તરિત હોય. એટલે જ્યાં તપ હોય એ ભૂમિકાને તલગાજરડું કહી શકે. જ્યાં લ હોય, હું એમ માનું છું, મેં મારા તલગાજરડાના પૂજની વડીલોને જેટલાને જોયા છે, જાદવ દાદા, જયરામ દાદા, હરિદાસ દાદા, આત્મારામ દાદા, સુખારામ બાપુ, આ બધાને મેં જેટલાને જોયા છે તલગાજરડા, અને એક બાળક તરીકે એમની પાસે હું હરતો ફરતો, ત્રિભુવન દાદા અને બાપાને એ તો છે જ બરાબર, પણ અહીંયા જે છે હું બહુ જ શ્રદ્ધા સાથે ને અહોભાવ વગર કહી શકું કે આ બધા જ સાધુ, તલગાજરડાના સાધુ, એને કોઈ લક્ષ્ય નહોતું કે અમારું આ લક્ષ્ય, અમારે મોક્ષ પામવું, કે અમારે વૈકુંઠ પામવું, કે અમારે આ બધા જ લક્ષ્ય વગરના સાધુઓ હતા. એને કાંઈ નક્કી જ નહોતું કર્યું. ભારતમાં જન્મ મળ્યો, કાઠિયાવાડમાં જન્મ મળ્યો, ભાવનગર જિલ્લામાં જન્મ મળ્યો, તલગાજરડામાં જન્મ મળ્યો અને સાધુ કુળમાં જન્મ મળ્યો, પછી બધા લક્ષ્યો ભૂસાઈ જવા જોઈએ. આમ તો સાધુને કોઈ લક્ષ્ય હોવું જ નથી. લક્ષ્ય સ્પર્ધામાં હોય, શ્રદ્ધામાં ન હોય. સ્પર્ધાને લક્ષ્ય હોય કે આને તમે ઉડાડો, અહીંયા નિશાન કરો, એમાં બધી સ્પર્ધા હોય. એમાં કોણ લક્ષ્ય વેધ કરી જાય એ આગળ નીકળી જાય. એટલે અહીંનો જે સમાજ છે, તલગાજરડું જો આખા જગતમાં ઊભું કરવું હોય, વ્યક્તિથી વૈશ્વિક રૂપ એને આપવું હોય, તો લક્ષ્યહીન ચેતના એ તલગાજરડાનું લક્ષણ છે. હું તો શું નિભાવી શકું, પણ મને જો એમ કહે કે તમારું લક્ષ્ય, તો સાવ ચોખ્ખું કહું કે મારું કોઈ લક્ષ્ય નથી, કશુંય લક્ષ્ય નથી. હરેક પળમાં જીવી લેવું, આ સિવાય કંઈ લક્ષ્ય જ નથી. લક્ષ્ય શું? વૈકુંઠ પામવું કે સ્વર્ગ પામવું કે આ કે તે. મુક્તિ તો તમને બધાને ખબર, આખી દુનિયાને. મોક્ષ તો મને બહુ કે ફાવતો જ નથી. મને હમણાં જ કોઈ એમ પૂછ્યું છે કે આ બધા ઋષિમુનિઓએ બધાએ મુક્તિ કેમ માંગે? એનું એક જ કારણ હતું કે ખાવામાં કંદમૂળ ફળ હતા, પહેરવામાં માંડ માંડ વલકલ હતા, અગ્નિ સિવાય બીજું કોઈ સાધન નહોતું, રહેવાની કુટિયા હતી, કોઈ પણ ઋતુમાં આવી જ રીતે અભાવમાં જીવવાનું હતું, બીજું કશુંય નહોતું. એટલે ઋષિમુનિઓ તપ કરીને છેવટે એમ માંગતા કે આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય. અત્યારે પૃથ્વી ઉપર હું વિશ્વાસ સાથે કહી શકું કે સ્વર્ગ કરતાં 100 ટાઈમ પૃથ્વી ઉપર સુખ વધારે છે. 100 ટાઈમ. સ્વર્ગના સુખોના જે વર્ણો ગ્રંથોમાં આવ્યા છે એના કરતાં 100 ગણા વધારે સુખો આપણી મુઠ્ઠીમાં છે. એટલે અત્યારે મુક્તિ માંગવાની જરૂર નથી. અત્યારે તો લહેર કરો. એ મુક્તિની માંગ એ વખતે પ્રાસંગિક હતી કે એ વખતે જીવન જ એવું હતું કે ભાઈ આમાંથી આપણે છૂટી જઈએ. અત્યારે એટલે નરસિંહ મહેતા સુધી આ વાત આવી કે હરિના જન તો મુક્તિ ન માંગે. લક્ષ્ય વગરનું જેનું જીવન છે, હાલતું ચાલતું તલગાજરડું છે. કોઈ પણ જગ્યાએ એ સંભવી શકે. કેવલ આ ભૂમિ નથી, ભૂમિકા છે. અને આ ભૂમિકા કોઈ પણ સાધકના ચિત્તમાં સર્જી શકાય, સ્થાપિત થઈ શકે. તપ, લક્ષ્યહીન યાત્રા, ગા, તલગા. ગા છે એ ગાયત્રી વાચક. મૂળ ગાયત્રી તો બ્રહ્મ ગાયત્રી,
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ, આપણે જે કહી. પણ અમે જે હરિયાણી સાધુઓ છીએ, વૈષ્ણવ સાધુઓ, એટલે અમારા બધા જ સાધુઓ, એની ગાયત્રી જે છે એ ગોપાલ ગાયત્રી છે. અમારી આખી પરંપરામાં ગાયત્રી ગોપાલ ગાય, અમારી બ્રહ્મ ગાયત્રી છે જ નહીં. બ્રહ્મ ગાયત્રી આદિ છે, મહિમાવંત છે, પણ આ ગોપાલ ગાયત્રીનો ગા જેનામાં હશે એ બધું હાલતું ચાલતું તલગાજરું. આ સુખારામ બાપુએ બહુ જ રામ નામના જપ કર્યા, આ બધાએ કીધું, અને હું તો બહુ જ એનો નજીકથી સાક્ષી રહ્યો કે આ સાધુ 6 મહિના ખેતરોમાં રહે, 6 મહિના ઘરે રહે તો એમ ફળિયામાં બેસી રહે, પણ એનો જપ બહુ મોટો હતો, પ્રભુનું સ્મરણ, જપ યજ્ઞ એમનો નિરંતર ચાલ્યો સુખારામ બાપુ. કે જ્યાં જપનો મહિમા હશે અને સિદ્ધિ તમને તમારા જીવનમાં મળે એવું નહીં, તમને તમારા જીવનમાં સિદ્ધિ તમે ઈચ્છો તો તમે બહુ સ્વાર્થી છો. તપ જપ તમે કરો ને તમારી પેઢીઓને સિદ્ધિ મળવી જોઈએ, તેથી તમે પરમ સાધુ છો. હું ઈચ્છું કે હું જપ કરું ને એની સિદ્ધિ મળે તો મારા જેવો કોઈ સ્વાર્થી નથી. એ તો ભયંકર સ્વાર્થ છે. પછી સામાન્ય સ્વાર્થ હોય કે પહેલો સ્વાર્થ હોય એમાં કોઈ ફરક નથી પડતો, પણ મારી પેઢીઓને મળે, મારા આખા સમાજને એનું ફળ પ્રાપ્ત થાય, એવો જપ કદાચ મને એમ લાગે છે કે તલગાજરડામાં થયો છે. અને કદાચ એ આશીર્વાદ આપે તો આપણે ચાલુ રાખી શકીએ એવો જપ. અને ગમે ત્યાં તલગાજરડું, આ બધા આની કલમો આપણે વાવી શકીએ, આની કલમો કરી શકીએ. ગમે ત્યાં તલગાજરડું વાવી શકાય એમ છે. તલગાજરડું એક અદ્ભુત બીજ મંત્ર છે. એ ગમે ત્યાં, એને માટે ભૂમિની જરૂર નથી. એ મંત્ર જ્યાં જશે ત્યાં ભૂમિ એને અનુકૂળ થઈ જશે. એ ખારા પાટની ભૂમિ હશે તો ફળદ્રુપ થઈ જશે. એ કંઈક જુદી જ ભૂમિકા થશે. અને રામાયણને લીધે હું આ બધું આખી દુનિયામાં અનુભવી રહ્યો છું કે જપ દ્વારા આ થઈ શકે. જપાત સિદ્ધિ એમ જ્યારે શાસ્ત્રોમાં આવ્યું સાધકો માટે, ત્યારે જપથી સિદ્ધિ મળે. તલગાજરડામાં આજે બધા જ વર્ણના લોકો સુખી છે, ગામ સુખી છે, બધું જ ગામ હોશિયાર છે, વધારે પડતું હોશિયાર થતું જાય છે, એ બધું જ મને દેખાય છે. એ બધું જ સ્વીકારીને પણ સિદ્ધિ છે, લોકો સુખી છે, એ બધું જોઈને આપણે રાજી, પણ એ પોતા માટે નથી, મારી પેઢીઓને મળે એમ થાય. એક વખત વરસાદ નહોતો ને મેં અહીંયા યજ્ઞ કરાયો કે જો ભગવદ્ ગીતા એમ કહેતી હોય કે યજ્ઞાદ ભવતી પર્જન્યો, યજ્ઞથી જો પર્જન્ય થતો હોય તો આપણે કરવો જોઈએ. પ્રમાણ આવો વિચાર મારે ન કરાય, પણ મેં કર્યો. અને સાહેબ વેદ વિધિથી યજ્ઞ થયો, પણ વરસાદ એક ટીપુય તલગાજરડામાં ન પડ્યું. મને એમ થયું કે કેમ થયું, એટલે મને અશ્રદ્ધા ન થઈ, પણ એવું મનમાં એમ થયું કે હવે આ વાત હું સમાજમાં ક્યારેય કહીશ નહીં કે યજ્ઞથી વરસાદ થાય છે. મારામાં કંઈ ખામી હોય, વિધિમાં ખામી હોય, ન થયું. પણ પછી એ કરીને હું જ્યાં કથા કરવા ગયો ત્યાં બહુ વરસાદ પડ્યો. ત્યારે મને એમ થયું કે યજ્ઞ કરો એટલે વરસાદ થાય, પણ આપણે ત્યાં જ થાય એવું નહીં, ગમે ત્યાં. યજ્ઞ કરી, સાહેબ સાંભળી લો, યજ્ઞ કરી તમે જ્યાં કર્યો હોય ત્યાં ન થાય, પણ યજ્ઞ કરીને તમે જ્યાં જાઓ ત્યાં થાય. એ મહિમા છે. એટલે તલગા જપનો બહુ મહિમા છે. હું તો અન્ય સમાજને કહું કે જપ કરજો, જેટલો થાય એટલો જપ કરવો. અને એમાંય બાપુએ હમણાં રામ નામને મણી કયો, રામને મણી કયો, એ જે વાતો કરી સુંદર, તો એ મણી છે. તો આ જપની ભૂમિકાવાળું ગામ છે. આ માટીમાં જપ છે. આ સંતોએ બહુ જપ કર્યા છે. અને ત્રિભુવન દાદાને તો મેં બીજી કોઈ વાત કરતા સાંભળ્યા નથી સાહેબ. આ દાદો મારી સાથે જ બોલ્યો, બીજા સાથે બોલ્યો નથી. ખાલી જપ જ થયો છે, આ સિવાય કશું નથી. એ મારો રામજી મંદિરનો જે બેઠકનો ઓટલો હતો ને, એ તલગાજરડાની સિદ્ધપીઠ હતી. ભલે બધી ગમે તેટલી જગતમાં સિદ્ધપીઠો હશે, એને હું પગે લાગું, પણ એ અમારો ખૂણો જે હતો એ અમારી સિદ્ધપીઠ હતી. અને હજી એવું ને એવું અમને અહીંયા ભાસ. એટલે અહીંયા જપ બહુ થયા છે.
આપણે કેટલા કરી શકીએ છીએ એ વાત જુદી છે, પણ બહુ ધરબાયેલું છે. તો તલગા જરડા ર એનો સાધુ રસિક છે. હા, નાટક ન જોવાય ને, ભવાઈ ન જોવાય ને, સંગીત ન ગવાય ને, આમાં કાંઈ રસ નહીં. નહીં, તલગા જરડું રસહીન નથી, રસિક છે, પણ એનો રસ રેસાવાળો રસ છે. એક કલ દો કલ રસ પણ હોય અને કપાસના ફૂલમાં રેસા હોય. એ રેસાનો રસ તલગા. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ. તુલસી કહે એમાં રસ નથી, પણ ગુણમય ફલ જાસુ. એના રેસામાં બહુ રસ છે, એના જે ધાગાઓ છે, એના તંતુઓ છે, એટલે રસમય. હમણાં ક્યારે યાર, પરમ દિવસે હું નાથ દ્વારા હતો, તો હું જે પ્લેનમાં આવવાનો એ પાયલોટો ત્યાં મળવા આવ્યો. એટલે પાયલોટો ગિટાર વગાડતા હતા. એટલે મેં કહ્યું કે તમે ગિટાર વગાડો ને, બેઠા છીએ તો વગાડો. એટલે ગિટાર મેળવવા માટે એમણે કંઈક ફોન કે આવું બટકું કંઈક કાઢ્યું, એમાં એણે મેળવ્યું. એટલે મને નવાઈ લાગી કે આ કઈ રીતે મેળવતા હોય ને, ઓલામાં આમ ટપકું લાલ લાલ આમ થાય, આમ થાય. એ જો વચ્ચે લાલ થાય તો નથી મળ્યું, એ વચ્ચેનું લીલું થઈ જાય તો મળ્યું. મેં કીધું આ તમે આના, અમારે તો એકદમ માનસિકતાથી અમે સૂર મેળવતા હતા, અને આ તમે મશીનથી સૂર મેળવો કે બાપુ અમને નથી ખબર. પછી મેં જોયું ત્યારે મને દાદા યાદ આવે કે ભવાઈ રમનારા હોય અને એમ કે બાપુ ત્રીજી કાળીએ તબલું મેળવ્યું. સૂર ન હોય સાહેબ, એના મગજમાં બધું હતું આ. અને એ બે હથોડી મારીને કે લે આ તારી ત્રીજી કાળી, અને પછી ત્યાં વગાડો એટલે એ ત્રીજી કાળી જ હોય. સૂર ખોટો હોય પણ આ જે ટીપ્યું હોય એ ખોટું ન હોય. એટલે રસમય જીવન, સાધુનું જીવન રસ. કારણ કે મારો ઈષ્ટ જ રાસેશ્વર છે. અમારે નિંબાર્કીનો પરમાત્મા અમે સર્વેશ્વરને માનીએ છીએ, રાસેશ્વરને માનીએ છીએ. એ કૃષ્ણ રસરૂપ છે, રસોવય સહ છે, રસરાજ છે. એટલે રની રસિકતા, રસિકતા એટલે વૈભવી રસિકતા નહીં. જેમ હું કયા કરું છું કે અજવાળાનું પ્રકાશ હોય છે એમ અંધારા નહીં અજવાળું હોય છે. એ ગામડાના બધા જ માણસો જાણે છે કે ઘોર અંધારામાં તમે ચાલો, 5 જ મિનિટ ચાલો એટલે તમને અજવાળું થવા માટે અંધારાને પોતાનું અજવાળું હોય છે. એમ રસિક માણસોને એક કોઈ પરમ રસનો એક પહેલો હોય છે. એટલે તલગાજરડું ગમે ત્યાં ઊભું થઈ શકે જો એવા પરમ રસનો, પ્રેમ રસનો જો ભાવ કાયમ ટકી રહે તો. અને હું ડૂ એટલા માટે કરું કે આ બધું હજી સુધી અહીંયા ડૂક્યું નથી. નહીતર વીરડા ડૂકી જાય, કૂવા ડૂકી જાય, વાયુ ડૂકી જાય, નહેર ડૂકી જાય, આખા ડેમના ડેમ ડૂકી જાય, પણ હજી ડૂક્યું નથી. એમનેમ હાયલું જાય છે. એટલે તલગા જરડું એ કાંઈક કોનું છે એ નક્કી જ નથી થતું. અને હું કોઈને નક્કી નહીં કરવા દઉં કે આ કોનું છે તલગા જરડું, એ કોઈ નહીં. કારણ કે આ એક ભૂમિનો ટુકડો નથી. તમે ગમે ત્યાં આને ઊભું કરી શકશો, અને ગમે ત્યાં વાવી શકશો સાહેબ, અને ગમે ત્યાં તમે ઉગાડી શકશો. વ્યક્તિના રૂપમાં, પરિવારના રૂપમાં, સમાજના રૂપમાં એને તમે ઉગાડી શકશો. એવા આજે વડીલોને મેં જોયા, એના તપને વખાણું, એની રસિકતાને વખાણું. એ ક્યારેય ડૂક્યા નહીં એવા ઉલેચેઓ, ક્યારેય ડૂકે નહીં એવા વીરડાઓને મેં જોયા છે કે નીતરતા પાણી આવ્યા જ કર્યા. એનો ગોપાલ ગાયત્રી મંત્ર મેં સાંભળ્યો છે, એના જપને ધબકારાઓ મેં અનુભવ્યા છે, એના તપના અજવાળામાં અમે જીવ્યા છીએ. એવું આ તલગાજરડું. અને એ તલગાજરડામાં અમે બહુ, અમારો મોટો સમાજ, સાધુ સમાજ એક ફળિયામાં રહેના. બાપુએ બહુ સરસ ચિત્ર રજૂ કર્યું કે નાના એવા ફળિયામાં અમે બધા રહેતા હતા અને બહુ આનંદ કર્યો. આ જગતમાં સાધુ વધારેમાં વધારે લોકો એમ કે સોનાને બહુ કષ્ટ પડે. આ સાચું છે. તમારે વધારે મૂલ્ય પેદા કરવું હોય તો તમારે કષ્ટ સહન કરવું જ પડે.
તમારે આખા દુનિયામાં બધી ધાતુ કરતાં સર્વશ્રેષ્ઠ થવું હોય તો તમારે કષ્ટ સહન કરવું. પણ સોનું શું કષ્ટ સહન? સોનું તો આખા જગતના અર્થતંત્રનો પાયો થઈને બેઠું છે. કોઈ પણ કન્ટ્રીની અર્થની આખી પહેલી ગોલ્ડ ઉપર તો નિર્ભર છે અત્યારનું આખું અર્થ જગત અને પુરાનું જગત. એટલે સોનું શું સહન કરે છે મને સમજાતું જ નથી. સોનું શું સહન કરે છે? બહુ સોનાને બહુ ટીપવામાં આવે, સોના જેવા હોય એને જ બધું થાય, એવું કાંઈ બહુ ગળે ઉતરે એવું નથી. બહુ જૂની વાતથી ટીપાતી આવી હોય બહુ માની ન લેવું, એમાં ફેરફાર કરી શકાય. ત્રાંબુ શું સહન કરે? ત્રાંબુ પવિત્ર છે, સારું છે, પણ એ કાંઈ એટલું બધું સહન નથી કરતું. ચાંદી શું સફળ કરે? શું સહન કરે? લોઢું તો કાંઈ સહન નથી કરતું. હા, ટીપાય છે, ગણના ઘા છે, બધા તપસ્વી છે, એની ના નહીં પાડવું, એક એક ધાતુ. પણ સાહેબ, વધારેમાં વધારે આ જગતમાં કોઈ સહન કરે છે તો ઝાડવું સહન કરે. વૃક્ષ જેટલું સહન કરે છે એની આખી વ્યાખ્યા નથી માંડવી, એના ઉપર તો આખી કથા થઈ શકે સંત વિટપ ઉપર. પણ વધારેમાં વધારે સહન કરનારું તત્વ જો આ કોઈ જગતમાં હોય તો વૃક્ષ છે. એની આખી તમે એનું રોપણથી લઈને એને કાપી નાખો, એના કટકા કરો, એનું એ બળતણ કરો, પછી કોલ જે કાંઈ એનું કરવું હોય વૃક્ષ જેટલું સહન કરે છે. બાપુએ કાગ બાપુને યાદ કર્યા, કાલે કાગ બાપુનો દિવસ છે, એટલે સહે તડકા પ્રથમ વૃક્ષો અવરને છાંયડી દેવા ન કરતા વૃક્ષ બકવાદો જીવન ઉપદેશ છે એના. તો વૃક્ષ બહુ. ત્યારે તુલસીદાસજીએ સાધુને સંતને જાડવા કહ્યા છે. જાડવા જેવો એ ગાળ છે, જાડવા જેવો છે. આપણે ગામડામાં કહીએ કે આ જાડવા જેવું છે, બધાને ન કહેવું. બધાને જાડવા જેવું કહી દેવું એ જાડવાનું અપમાન છે. જાડવા જેવું કોઈ થઈ તો જુએ. મારો તુલસી કહે છે સંત વિટપ. સાધુ વૃક્ષ છે, એનો આવો પણ અર્થ. એ ગણતરી સાંખ્ય લ્યો. સંત, વિટપ, સરિતા, ગિરી, ધરણી આ બધા પરોપકારી છે, બીજાના માટે જીવે છે. એ 5 તત્વો સંતને, વૃક્ષને, સરિતા, પૃથ્વી, પર્વત આ બધા બીજાને માટે જીવે છે, બરાબર. પણ એક સંતની આગેવાનીમાં બીજા 4 છે. અથવા તો સંત વિટપ પણ છે, સંત વૃક્ષ છે, સંત નદી છે, સંત પર્વત છે અને સંત સ્વયં ધરતી છે. આ દાદાએ જે મને આમ ઘણી વખત તો મને એવું લાગે છે કે દાદાએ મને ઊંધી જ રામાયણ સમજાવી છે, જે અત્યાર સુધી કોઈએ ભાષ્યો નથી કર્યા એવા ભાષ્યો ઉતર્યા છે. હા, ઊંધું જ શીખવાડ્યું છે કે જે અત્યાર સુધી કોઈ કિતાબોમાં નથી લખ્યું, કે જે બધું જ અવળું ચાલે છે. સંત વૃક્ષ છે. હવે પ્રશ્ન એ ઉઠે માણસના આધારે કે સંત કયું જાળવું છે? તો બાલકાંડમાં તો પહેલાં એમ કહે કે કપાસનું છોડ છે, ત્યાંથી તમે શરૂ કરો. તો સંત છે એ કપાસનો એક છોડ છે, પણ એ વૃક્ષની જ જાતિ છે. 18 ભાર વનસ્પતિમાં એનો જ સમાવેશ છે. ત્યાંથી શરૂ કરે છે તુલસી કે સાધુ એ કપાસનો છોડ છે, કપાસનું ફૂલ છે, જે કંઈ કરો. બીજું સંત સાધુ સુધા સુર તરુ સુમન. દોહાવલી રામાયણ, માનસમાં નથી. સાધુ સુધા, ત્યાં તુલસીદાસજીએ સંતને, સાધુને સુરતરુ કહ્યું. આ ઝાડવા છે સાહેબ, આના જેવા ઝાડવા આપણે થઈ શકતા નથી. કલ્પતરુ છે સાધુ, કલ્પવૃક્ષ છે, કલ્પ વિટપ છે સાધુ. એના ચરણમાં માણસ એનું સેવન કરે સદભાવથી, કામના મુક્તથી, તો એની પેઢીઓની કામનાઓ પૂરી કરી દે એવું એક કલ્પતરુ છે. અને એટલે એને સહન બહુ કરવું પડે. વળી તુલસી કહે ભુર્જ તરુ સમ સંત કૃપાલ. ભુર્જ તરુ, ભુજ વૃક્ષ જે છે જેના પાનમાં શાસ્ત્રો લખાય છે, સાહેબ બહુ સહન કરવું પડે. ભુર્જ તરુને આખું ને આખું જીવન શાસ્ત્ર બની જાય કોઈનું,
એ કાંઈ જેવી તેવી કુરબાની વગર ન થઈ શકે. એટલે તુલસીએ સંતને ભુર્જતરુ સાથે પણ સરખાયો. અને વળી પાછું એક બીજું ઝાડવું તુલસીએ ઊભું કર્યું, ચંદન તરુ હરિ સંત સમીરા. તુલસી કહે છે સાધુ એ ચંદનનું ઝાડવું છે, ઘસાવાનું જ સાહેબ. આ સિવાય બીજું કાંઈ એના જીવનમાં હોય જ નહીં. ઘસાવાનું જ જીવન જેનું, કે ઘસાઈ જાઓ, ઘસાઈ જાઓ, ઘસાઈ જાઓ. અને તાતે સુર શિશન ચઢત, એટલે સાધુ દેવતાઓના પૂજ્ય બને. દેવતાઓના કપાળમાં ચંદનનો લેપ થાય એટલે કે દેવતાઓ પણ જેની યાચના. તાતે સુર શિશન ચઢત જગવલ્લભ, આખા જગતને વાલો લાગે એ માણસ. જગવલ્લભ પ્રિયતા પ્રાપ્ત કરે. શ્રીખંડ એટલે ચંદન, તો એ ચંદન તરુ છે, એ ભુર્જ તરુ છે. સાધુ એટલો કોમળ હોય છે, એ તુલસી તરુ છે. તુલસી તરુ સમ તન કુરુ, સંતોએ આગાયું. સાધુ તુલસીના છોડ જેવી વનસ્પતિ જગતનું એક તત્વ છે, એ પણ છે સાધુ. અને સાધુ એ બધા જ વૃક્ષોની અંદર આવી રીતે એની નામના સાધુ કલ્પતરુ છે, ચંદન તરુ છે, ભુર્જ તરુ છે. ટૂંકમાં અત્યંત સહન કરતું કોઈ તત્વ છે તો એ લાકડું છે, વૃક્ષ છે. અને તુલસીએ એને વૃક્ષની સાથે સરખાવ્યા છે, બહુ સહન કરે. આ જગતમાં પાંચે પાંચ તત્વો, આપણે સાધુ કુળમાં જન્મ્યા છીએ એટલે એની બડાઈ કરવી અને આપણે અત્યારે નિભાવી નથી શકતા. એ હું જાણું છું કે આપણે કાંઈ આપણા વખાણ કરીએ અને જે મૂળ છે એટલું બધું કાંઈ જે આપણે કરી શકતા નથી. કોશિશ કરીએ છીએ પણ જે છે એને વખાણવું તો જોઈએ જ. રામજી મંદિરની મૂર્તિ હોય તો કાંઈ આપણને એના હાથે પ્રસાદ નથી આપતી, કાંઈ રૂપિયો એકેય નથી આપતો રોકડો. રામજીની મૂર્તિ કોઈ પૂજારીને એક રૂપિયો રોકડો આપ્યો કે લે ભાઈ તારી પેઢીઓથી આરતી. આપણી થાળીમાં સમાજ રૂપિયા નાખે, રામે તો એક રૂપિયો નાખ્યો નહીં. નહીંતર ઉતારી એની દીધી આને, જેને દીધી એને રૂપિયો નાખ્યો. રામે કોઈ એકે રૂપિયો ન થાળીમાં નાખ્યો, છતાંય એની ઉતારીએ છીએ કારણ કે ખબર છે કે આરતી આની જ ઉતરે, આરતી આની જ. એટલે આપણને ખબર છે કે આપણે ઘણું કરવાનું છે તો સાચવી રાખવાનું. પણ પાંચે પાંચ તત્વો કોઈનામાં જો પ્રગટ દેખાતા હોય, આમ તો શરીરમાં પાંચે પાંચ તત્વો છે, પણ મેં એવું અનુભવ્યું છે કે વર્ણમુક્ત સાધુમાં પાંચેય તત્વો પ્રગટ દેખાય છે. જે વર્ણમુક્ત સાધુ છે, સાધુ કોઈ વર્ણમાં તો છે જ નહીં, નથી એ બ્રાહ્મણ, નથી ક્ષત્રિય, એ ક્યાંય છે જ નહીં. સાધુ સાધુ બધાથી પર છે, ક્યાંય આવતો જ નથી. એનામાં પાંચે પાંચ તત્વો. અને તેથી સાધુ એ વટવૃક્ષનું રૂપ છે. સાધુ એક વડલો છે, અત્યંત મોટો વટવૃક્ષ છે. એના જેવો વડલો ક્યાંય મળે નહીં, સાધુતા જેવો. અને એ વડલાની નીચે બેસનાર તત્વ ભગવાન શિવ. અને તેથી રામાયણમાં ભગવાન શિવને આટલો મોટો એવોર્ડ આપ્યો. અને આપનારો કોઈ નાનો માણસ નહીં, જગત પિતા બ્રહ્મા, એણે આટલો મોટો એવોર્ડ આપ્યો કે શિવ તમે સાધુ છો. પાંચે પાંચ તત્વો તમારામાંય છે, મારામાંય છે. પૃથ્વી તત્વ મારામાં છે પણ દેખાતું નથી. જળ તત્વ આપણામાં છે પણ આપણા પેટમાં પાણી છે, પાણી વધારે જાય તો કાઢી નાખવું પડે, ઓછું થઈ જાય તો વળી પાછું આપણે બાટલા ચડાવવા પડે. આ બધું જ જાણીએ આપણામાં છે પણ પાણી દેખાતું નથી. આપણામાં તેજ તત્વ છે, અગ્નિ તત્વ છે, પણ એ તો ભૂખ લાગે ને ખાઈએ ને બધું અંદરનો અગ્નિ બધું પચાવી દે ગીતાના ન્યાયે, ત્યારે ખબર પડે કે અંદર અગ્નિ તત્વ છે. આપણામાં વાયુ તત્વ છે, એ થોડી ખબર પડે કે આપણે શ્વાસ લઈએ પણ સૂઈ જઈએ ત્યારે એ ખબર નથી રહેતી. કોણ શ્વાસ સદાય ચાલુ રહે પણ કોણ ઊંઘી જાય, એવું ભગત બાપુને લખવું પડ્યું. વાયુ તત્વ બહુ પ્રગટ થતું નથી. વાતો કરીએ ત્યારે આપણો શ્વાસ ને વાયુની આપણને ખબર નથી. છે તો ખરો જ પણ દેખાતો નથી, પ્રગટ નથી. પૃથ્વી તત્વ, જલ તત્વ, વાયુ, આકાશ તત્વ. આપણી અંદર એક આખું આકાશ છે જેને વેદાંત ઘટાકાશ કહે છે. ઘટ એટલે ઘડો પણ થાય.
અને ઘટ એટલે હૈયું પણ થાય. મારા આપણે વૈષ્ણવ ગાય ને, મારા ઘટડામાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી, એ ઘટ એટલે આપણું હૈયું પણ, અને આપણું હૈયું પણ એક આકાશ છે. પણ આ બધા દેખાતા નથી, બેમાં પ્રગટ દેખાય. એક તો મહાદેવમાં એ પાંચેય તત્વ પ્રગટ દેખાય, એટલે મહાદેવ સાધુ છે. અને હું મારી આંખોએ, તલગાજરડી આંખોએ જોવાનું, આપની આંખો, કોઈ સાધુમાં તમને પાંચેય તત્વો પ્રગટ દેખાય તો સમજવાનું આ શિવ છે. આ મહાદેવ સિવાય બીજું કોઈ. હમણાં જ મને એક ભાઈ મળ્યા કે બાપુ તમે જે કથા કરીને આવ્યા છો માનસ મહેશ, એ હું છું. હમણાં જ 1.5 કલાક પહેલાં મને એમણે કહ્યું. એટલે આવો આવિર્ભાવ થતો હોય છે, એને એવું કંઈક થતું હશે. એટલે મેં કીધું એ અમારે રામ ભગવાન કથા સાંભળી અને જ્યાં હજી કૈલાસ પહોંચ્યા ને ત્યાં રસ્તામાં વચ્ચે રામના દર્શન થયા. એમ હું માનસ મહેશ કરીને આવ્યો, ત્યાં મને મહેશના દર્શન થયા. એટલે થાય, કથા ફળે જ છે. મારી સાથે જેટલા બેઠા હતા, ઈશ્વર બેઠો તો બધા બેઠા હતા. જોયું ને, મેં બીજી વખતે એને ઊભા કર્યા નહીં, આમાં હશે પણ ખરા. મેં કીધું એટલે શિવે ચાય પી લીધી, બહુ રાજી થાય. પાંચે પાંચ પ્રગટ તત્વો જુઓ. અને બાપ પ્રગટ પુરુષને પૂજો. આ વ્યક્તિ પૂજા નથી. પછી આપણે પ્રગટ પુરુષ નથી અને પછી એની વ્યક્તિ પૂજા અંધશ્રદ્ધાએ કરી નાખી છે, એનાથી બચવું રહ્યું. પણ સેવવો તો પ્રગટ પુરુષને સેવ, કે જે આપણી સાથે વાત કરે, આપણી વેદના સમજે, આપણા માટે ઘસાઈ જાય, આપણા માટે ચીરાઈ જાય, આપણા માટે તપીને ખાખ થઈ જાય. એના વલોપાતને કોઈ સમજી જ ન શકે એવા તત્વોને, પ્રગટ પુરુષને સેવો. આપણા ભજનોમાં પણ આ જ વસ્તુ આપણે ત્યાં આવી. તો આવા 5 પ્રગટ તત્વો જે સાધુમાં દેખાય. ભગવાન શંકરમાં, મારે સાધુ આપણો સમાજ છે ને, આ બધાને તમને ગમે એટલે હું સાધુના વખાણ કરું એટલે તમે રાજી જ થાવ, મને ખબર છે. પણ છતાંય કદાચ એમ થાય કે બાપુ જ્યારે ભંડારામાં હોય ત્યારે સાધુઓની જ વાત કરે, તો હું કોની વાત કરું? સાધુની ન કરું, શૈતાનની કરું, કોની કરું? રામજી મંદિરમાં, અમારે આ મંદિરમાં વર્ષોથી એ જ મૂર્તિ અમારે પૂજવાની. અમારે જ્યારે સમય મળે ત્યારે સાધુતાના જ ગુણ ગાવાના હોય ને, બીજા ગાવા કોના સાહેબ? કારણ કે અમારું આદ્ય છે. પણ પાંચેય તત્વો મહાદેવમાં પ્રગટ છે. એ મહાદેવ એક એટલું બધું મોટું વટ વૃક્ષ છે, જે સંતને તુલસીએ વૃક્ષો કહ્યા, એમાંનું એક વટ વૃક્ષ. શિવમાં જળ તત્વ પ્રગટ. સ્ફુરન મૌલિ કલ્લોલિની ચારુ ગંગા. પ્રગટ જળ તત્વ, નિરંતર ગંગા વહે. અગ્નિ તત્વ પ્રગટ, વહની નયનમ. ત્રીજું નેત્ર જ અગ્નિનું, પ્રગટ અગ્નિ તત્વ એ બીજું તે. આકાશ તત્વ લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા. લસદ ભાલ બાલ, સોનલમાં આભ કપાળી, ચોક્કસ મને બહુ ગમતું પદ છે. પણ મારો મહાદેવ પણ આભ કપાળો છે. મહાદેવડો આભ કપાળો મારો તુલસી કહે છે, હું તો એને પછી મારી ભાષામાં નાખું. લસદ ભાલ, ચંદ્ર ક્યાં હોય? આકાશમાં હોય. ચંદ્ર હોય ક્યાં? એ તો રસિક ગ્રંથોમાં આવે કે કોઈ સ્ત્રીનું સુંદર ચહેરો તો ચંદ્ર કોઈના ઘરમાં છે, એક રાતમાં દૂધો ચાંદ ખીલે. નહીં તો માર ખાવાના ધંધા છે, કાંઈ ખીલે નહીં. પણ લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા, જેનું ભાલ મારો મહાદેવ આભ કપાળો છે, જગદંબા આભ કપાળી છે, આદિશક્તિ આ સોનલ કે આ અંબાથી લઈ એ બધા આભ કપાળી છે. તો મારો મહાદેવ આભ કપાળો છે. અને એનું પ્રમાણ તુલસીએ બતાવી દીધું કે એનું લલાટ આભ છે, એનું પ્રમાણ કે ત્યાં ચંદ્ર છે. ખાલી ચંદ્રના ઘરેડા તમે કપાળમાં એવા ઓલા ટીકા બીકા ચંદ્ર જેવા પેડો તો એ આભ કપાળું ન કહે, તેણે આંગળનું કપાળ હોય, આભ કપાળ ન કહે. અતિશયોક્તિ અલંકાર છે બધા. પણ મારો તુલસી કહે છે. અને હમણાં આ હિંમત બાપુએ કહ્યું, એક પરમ સાધુના મુખમાંથી નીકળેલા શબ્દ છે, લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા. એટલે આકાશ તત્વ આખું જેનું ભાલ છે,
અગ્નિ તત્વ જેનું નેત્ર છે, જળ તત્વ જેની ગંગા, ને વાયુ તત્વ તો એ પોતે જ છે વાનરાકાર, વિગ્રહ પુરારી, પવનસુત છે પોતે, વાયુનો દીકરો છે, શિવ છે પણ પોતે પવન પુત્ર છે. એટલે એ વાયુ તો, અને સર્પો પવન ખાય છે, સર્પ હવાનું ભક્ષણ કરે, અજગર કરે એની ચાકરી, એ હવા તરફ મોઢું રાખે, અને જેમ આપણે ઓલું આપણને આવડે શું કહેવાય ઓલું નાળિયેરનું પાણી પીવો છો ઓલી દાંડી નાખીને, હા, એને પછી આપણને આવડે છે કે આપણે આમ ખેંચીએ એટલે આખું નાળિયેરનું પાણી, શરૂઆતમાં ન આવડે એટલે આપણે ફૂંક મારીએ તો બધું બળબડ બોલતું હોય એમ થાય, પણ આપણે આમ ખેંચી શકીએ. મારા મહાદેવના સર્પો જેના કંઠમાં છે એ હવાભક્ષી છે, અને હવાભક્ષી એવી રીતે કરે કે એને જોતો ખોરાક હવામાંથી એને પ્રાપ્ત થઈ જાય, અમુક પ્રકારના જીવજંતુ, અમુક. એટલે વાયુ તત્વ તો એ સ્વયં છે, વાનરાકાર, વિગ્રહ પુરારી. અને એક જ દેવો એવો છે કે સ્વર્ગમાં નથી રહેતો, પાતાળમાં રહેતો, આપણી ભેગો પૃથ્વી ઉપર રહે છે, કૈલાસ એનો નિવાસ છે પૃથ્વીમાં. એટલે પૃથ્વી તત્વ પણ એનામાં પ્રગટ. બાપ જેનામાં આ પાંચેય તત્વ વ્યક્તિમાં દેખાય કે સાહેબ મસ્તકમાંથી જ્ઞાન ગંગા નીકળ્યા જ કરે, ભાવધારા નીકળ્યા જ કરે, ત્યારે સમજવાનું કે આ કોઈ સહન કરનારું સંત વિટપપણું આવ્યું છે, અને એના ઉપરથી આ જળ તત્વો સતત લહેરાય છે, સતત વહે છે. અગ્નિ તત્વ, જ્ઞાનને અગ્નિ કહ્યો, હનુમાનજીને પાવક કહ્યો. આ જગતમાં અગ્નિ તત્વ કેટલા, જેને સતત જ્ઞાનની ભૂખ છે, જેને સતત કંઈક નવું જોઈએ છે, જેને સતત કંઈક નવું જાણવું છે, એવું અગ્નિ તત્વ જેનામાં સતત પ્રજ્વલિત રહે છે, એ સાધુ તત્વનું પ્રગટ અગ્નિ તત્વ છે. પૃથ્વી તત્વ, મને એવું સમજાણું છે સાહેબ, ખબર નહીં આવો કંઈ દાવો ન કરાય, પણ હું એટલું ચોક્કસ કહી શકીશ અનુભવ કે સાધુ જેટલું સહન અને ક્ષમા કરે એવું દુનિયામાં કોઈ ન કરી શકે. આ મારો જગતની સામે જેને વિરોધ કરવો એ ભલે કરે, બાકી આ મારો એક હું આમ ધરબીને કહી શકું કે સાધુ જેટલું સહન કરે અને સાધુ જેટલું ક્ષમા કરે કોઈ જન્મો નથી જગતમાં સાહેબ, એની તોલે કોઈ આવી શકે. એ એનું જે પૃથ્વી તત્વ છે, ખૂંડી રહે ખમે માતા પૃથ્વી અને વાઢી રહે ખમે વનરાય, એવા કઠણ વચન મારા સાધુડા સહે, ઝરણા સમો નહીં જા. એટલે પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, શ્વાસોશ્વાસ તો હોય, પણ હું મોટામાં મોટો વાયુ શ્વાસને નથી ગણતો, વિશ્વાસને ગણું છું. આ શ્વાસ ચાલે છે એટલે આપણે જીવીએ છીએ, પણ ફરી દોહરાવું છું કે સૂઈ જઈએ પછી આપણા શ્વાસની આપણે ખબર નથી પડતા રાખતા કે મારો ચાલે છે કેમ છે ચાલે, એ વખતે વિશ્વાસથી જ આપણે જીવીએ છીએ કે સવાર પડશે, રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, ભાસ્વાનુદેશ્યતિ હસિષ્યતિ પંકજશ્રી, એમ જે સુભાષિતોમાં આવ્યું, એક પવિત્ર આશા કે આમ થશે આમ થશે, આવો એક વિશ્વાસ, એ એનું પ્રગટ વાયુ તત્વ, પૃથ્વી તત્વ, એની જ્ઞાન ભક્તિની ધારા, એ એનું જળ તત્વ, સહનશક્તિ એની, અગ્નિ તત્વ એ જ્ઞાનની સતત જિજ્ઞાસા, સતત કોઈ ભૂખ છે એક પ્રકારની, એ એનું અગ્નિ તત્વ છે. અને આકાશ તત્વ સાધુનું છે, એ એની નિખાલસતા છે. મને એવું સમજાણું છે કે સાધુને બધા છેતરી જાય, અને કદાચ એમ પણ લાગે કે જેને બધા છેતરી શકે એ જ સાધુ હોય, જેને કોઈ ન છેતરી શકે તો વેપારી હોય, સાધુ ન હોય. હા, સમાજમાં સાધુ વાણીઓ આવે એવું સત્યનારાયણની કથામાં આવ્યું છે, અને હું ઈચ્છું કે સમાજમાં સાધુ વાણીઓ આવે, સાધુ ક્ષત્રિય આવે, સાધુ બ્રાહ્મણ આવે, સાધુ આવે. સાધુ શબ્દ બધાને લાગુ પડે એવા તત્વો આવે, પણ સાધુ બહુ છે, કારણ કે એ નિખાલસ હોય છે, એ બિલકુલ ખાલી હૃદય. સાધુ જેટલો ઉંમરમાં મોટો થાય ને એટલો બાળક કરતાં વધારે નિખાલસ થતો. આમ ઉંમર એની વધે છે, એની નિખાલસતા, એનું ભોળપણ, એનું સતત છેતરાવું,
એ બધો જે સ્વીકાર એનો ચાલતો હોય છે સાહેબ, એનું આકાશ તત્વ છે. તો બાપ આ પાંચેય તત્વ વૃક્ષમાં પણ પ્રગટ દેખાય છે. જમીનમાં તો એ ખોડાણું છે. નૂતન કિસલય અનલ સમાના. મારા ગોસ્વામીજી કહે અશોક વૃક્ષના પાંદડા અગ્નિ જેવા સીતાજીને લાગ્યા. ત્યાં અગ્નિ તત્વ પણ છે. સાધુ જેવું વૃક્ષની છાયામાં બેસી એટલે એવી શીતળતા ક્યાંય નથી આવતી, એવું જે શીતળ જળનું જે તત્વ છે એ પણ વિટપનું એક લક્ષણ છે અને સાધુનું લક્ષણ છે. આંસુડાઈ તો બહુ મોટામાં મોટું સાધુનું લક્ષણ છે. તો પાંચેય તત્વો પ્રકૃતિના વૃક્ષમાં સમાહિત છે અને તેથી જ આપણે ત્યાં વધારે ને વધારે વૃક્ષની નીચે સાધના થઈ. દક્ષિણામૂર્તિ પણ વટવૃક્ષની નીચે બેસીને સાધના સંપન્ન કરે છે. તો આવી સાધુતા એ મને એમ લાગે છે એટલે ખાતરી છે, લાગે છે. અત્યારે એને નિભાવવા માટે આપણે પૂરી કોશિશ કરીએ, પણ સાહેબ તલગાજરડામાં આવું કંઈક છે અને છે. તપ છે, લક્ષ્ય વગરની યાત્રા છે. આ સુખારામ બાપુને હું છું તેને એને શું લક્ષ્ય હતું સાહેબ? ડાયાબિટીસ શું કહેવાય એ તે દિવસ કોઈને ખબર નહોતી. આ બાવલીઓ એક થાળી રવાનો શીરો ખાઈ જતા. રામદાસ બાપુ બેઠા છે, સુખારામ બાપુને એક થાળી રવાનો શીરો આપો ને, ખાંડ નહીં, એ મોળો શીરો ખાઈ જાય. શીરો એક તપ હતું સાહેબ, જપ હતું, કોઈ લક્ષ્ય નહીં સાહેબ. અને હું તો બધાને કહું કે લક્ષ્યવાળી સાધના કરતાય નહીં. લક્ષ્ય તમારું મારું એવું છું કે આ પળમાં ભજન થયું કે ચૂકાયું, આજે ગઈ પળ ફીર નહીં આવે, કર મન બંદગી. ગયું તો ગયું યાર. એટલે તલગાજરડું ગમે ત્યાં આવા 6 તત્વો હશે ત્યાં તલગાજરડું ઉગશે. અમેરિકામાં ઉગે સાહેબ, ટ્રમ્પમાં આવી જાય તો ન્યાય ઉગે, જો એનામાં 6 વસ્તુ આવી જાય તો ત્યાંય ઉગે. એવું તલગાજરડું, એ તલગાજરડામાં આપ સૌ આવ્યા છો અમારે બંસીદાસ બાપુના ભંડારા નિમિત્તે, અમારા ઉત્સવ નિમિત્તે. બંસીદાસ બાપુ એક જુદી જ રીતનું વ્યક્તિત્વ હતું, હા જુદું કંઈક. એને અમે સેંજળ બેસાડ્યા તો સેંજળ ખૂબ ઘણા વર્ષો સેવા કરી. અહીંયા જ્યાં સુધી એનાથી થઈ ત્યાં સુધી મંદિરમાં પૂજાના વારામાં એમણે આરતી ઉતારી, રોજ રામાયણના પાઠ કર્યા, ઠાકોરજીની સેવા કરી. એ પુરુષ પાસ થઈ ગયા. પાસ. હા, બધા કહે ને કે ઓશોની સમાધિ ઉપર લખ્યું છે કે ઓશો પૃથ્વી નામક ગ્રહ ઉપર આ તારીખથી આ તારીખ સુધી પાસ થઈ ગયા. મેં કહ્યું કે તો બહુ સરસ, પણ તમને ખબર જ નથી, આવા તો અમારા ઘરે ઘરે ઓશો જ છે. અમે પત્રિકામાં અમારા ગામમાં કોઈ માણસ ગુજરી જાય તો એમ જ કહે ગુજરી ગયો, મરી ગયો, એમ ક્યાં ગુજરવું એટલે પાસ થઈ ગયો. તલગાજરડામાં આવ્યો તો અમુક સમય આવ્યો તો ને પાછો નીકળી ગયો, બસ, મર્યો કોઈ છે જ નહીં. પણ હવે ત્યાં લખાઈ ગયું ને અહીં કાંઈ લખાતું નથી, એટલો ફરક પડ્યો. બાકી અહીં બધા ગુજરે જ છે, બધા પાસ જ થઈએ છીએ, એથી પસાર થઈ જઈએ છીએ પૃથ્વી નામક ગ્રહ. તો એવું આ એક તલગાજરડું અને એમાં આપ સૌ આવ્યા. હું તો આખી બારાખડી બદલી નાખવાનો છું મારા માટે, બીજા ઉપર. મને તો એ તલવારનો તપ મને આમે ફાવે નહીં. એ તો તમે બધા જાણો કે તલવારનો તો આપણને ફાવે એમ છે. તલવાર તો હાવ આમ વાળીને બુકડો વાળીને પીગાળી નાખવી જોઈએ તલવારને. તો મેઘાણીએ કહ્યું હતું કે કાં તલવાર સજાવો. વિનોબા ભાવે માટે ભૂદાન યાત્રા લખી બાપુ, ભૂદાન માળા લખી ત્યારે થંભી જાજો તલવારિયા, કાક બાપુ કહે કાં તલવાર સજાવો. તલવાર ન હોય, તલવારનો તો હોય જ નહીં. હા, તલગાજરડાનો તો હોવો જોઈએ, તલવારનો તો બળી છે. હા, લગોટાનો લ ન જોવાય, લક્ષ્યહીન યાત્રાનો લ હોવો જોઈએ. લગોટાનો લ, હું લગોટા. અને પોતાના ગુણગાન ગાયા કરવા, બીજાના ખુશામત માટે એના ગુણગાન ગાવા, એનો ગા હોય જ નહીં. ગોપાલ ગાયત્રીનો જ ગા હોય, એનું નામ. અને જ એટલે મેલા મંત્ર નહીં,
શુદ્ધ હરિનામનો જપ જાતો, શુદ્ધ હરિનામનો જપ. ત્યાં તલગાજર ઉગશે, તપ હશે. એટલે આખી બારાખડી હું મારા માટે, કારણ કે મારે હવે નવી બારાખડી શીખવી છે, એ મારે મારી રીતે ઊભી કરવી છે આખી બારાખડી. તો એવા એક ગામમાં એક સાધુના આ સમાધિ અને ભંડારા ઉત્સવે અમારા પૂજનીય સૌ મહંતો પધાર્યા, આપ સૌ સંતો પધાર્યા, આપ સૌ ભાઈ બહેનો પધાર્યા. એનો મને આનંદ છે. અને વિશેષ કંઈ નહીં કહેતા, આપણા બધાની આ સુખારામ બાપુથી લઈને મા બંસીદાસ બાપુ એ બધાની સમાધિએ આપણા શબ્દોની આ અંજલિ અર્પણ કરીએ. વિશેષ કંઈ નહીં કહેતા. હવે આગળ જમવાનો જે કંઈ કાર્યક્રમ હશે એ બધું આપને જણાવવામાં આવશે. આપ સૌ આવ્યા એનો આનંદ વ્યક્ત કરું છું. આપ સૌને મારા જય સિયારામ.